ગીર સોમનાથ જિલ્લાના પ્રેમનગર નેસમાં બનાવટી દૂધ બનાવતી ફેક્ટરી ઉપર દરોડો પાડી નકલી દૂધ બનાવવાની સાધન સામગ્રી કુલ કિંમત ₹4,68,140ની પકડી પાડી કડક કાર્યવાહી કરતી ગીર સોમનાથ પોલીસ। ગીર સોમનાથ જિલ્લામાં લોકોના આરોગ્યની ચિંતા રાખી નકલી દૂધ અથવા ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, નાયબ પોલીસ મહાનિરીક્ષક જૂનાગઢ વિભાગ જૂનાગઢ નાઓ તથા શ્રી જયદીપસિંહ જાડેજા સાહેબ, પોલીસ અધિક્ષક ગીર સોમનાથ નાઓએ આપેલ સૂચના મુજબ ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયદીપસિંહ જાડેજા સાહેબ નાઓના માર્ગદર્શનને અનુસાર ગઈ તારીખ 16/3/2026ના મોડી રાત્રિના સમયે એસઓજી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીએમ કાગડા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આરએચ સુવા નાઓની રાહબરી હેઠળ એસઓજી શાખાના પોલીસ સ્ટાફના એએસઆઈ જિગ્નેશગીરી અમૃતગીરી તથા પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કાનાભાઈ તથા એલસીબી શાખાના એએસઆઈ સોનિંગસિંહ રાજસિંહ નાઓની સંયુક્ત બાતમી આધારે એફએસઓ ગીર સોમનાથ નાઓને સાથે રાખી તાલાળા તાલુકાના ગુંદરણ ગામના પ્રેમનગર નેસમાં રહેતા રવિ કાળાભાઈ કરમટાના રહેણાંક મકાનના વાડામાં રેડ કરતા ભેળસેળયુક્ત તથા બિલકુલ બનાવટી દૂધનો જથ્થો તેમજ નકલી દૂધ બનાવવાની ચીજવસ્તુઓ અને સાધન સામગ્રી મળી આવેલ, જે અન્વયે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ ગીર સોમનાથના અધિકારી શ્રી એસ રાવલ સાહેબ તથા તેની ટીમને સાથે રાખી તપાસ કરતા પામ તેલ તથા કોઈપણ પ્રકારના લેબલ વગરના સફેદ પાવડરમાંથી નકલી દૂધ બનાવી મોટા પ્રમાણમાં દૂધના જથ્થાનું ઉત્પાદન કરી તાલાળાની જુદી જુદી દૂધ ડેરીઓમાં વેચાણ કરવા પહોંચાડે તે પહેલાં પકડાઈ ગયેલ હોય, જેથી ફૂડ ઇન્સ્પેક્ટર શ્રી નાઓ દ્વારા જરૂરી નમૂનાઓ લેવામાં આવેલ છે અને આ નકલી દૂધ બનાવવાના સરસામાનનો જથ્થો જે તે સ્થિતિમાં સીઝ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આ અંગેની વધુ માહિતી માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ।